જૂનાગઢના જોશીપુરામાં રસ્તાની કામગીરીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રસ્તાની અને ગટરની ગોકળ ગતિએ થતી કામગીરીના કારણે લોકો ભારે મુશ્કેલી ઊભી થઈ છે લોકોને અને હાલાકી થઈ રહી છે। તમામ રસ્તાઓ ખોદી મૂકી દેવાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। એક રસ્તો બની જાય ત્યારબાદ બીજાનું ખોદકામ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રસ્તાઓ પરની દુકાનોમાં માત્ર ધૂળની ડમરીઓ ઉડતા લોકોનું આરોગ્ય પણ જોખમાયું છે। વર્ષોથી આવી જ પરિસ્થિતિને લઈને સ્થાનિકોએ હવે વહેલી તકે સમારકામની કામગીરી પૂર્ણ કરવાની તંત્ર પાસે માંગ કરી છે। બીજી તરફ મનપા કમિશનરે રોડ વહેલી તકે ખુલ્લો મૂકવાની ખાતરી પણ આપી છે। ત્રિપુરા વિસ્તારમાં આપ જોશો તો ઘણા બધા રસ્તાઓ આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ અને અત્યારે ઘણા બધા એરિયામાં ઓલરેડી રસ્તાનું કામ ચાલી રહ્યું છે। જેમ કે ગિરિરાજ રોડ પણ છે, એ લગભગ આપણો તૈયાર થઈ ગયો છે અને થોડા દિવસમાં એ પણ ખુલ્લો મૂકવામાં આવશે। એનું ક્યોરિંગ પીરિયડ ચાલી રહ્યું છે અત્યારે। આપ જાણો છો કે સીસી રોડ બનાવીએ ત્યારે આપણે 15 થી 20 દિવસનું ક્યોરિંગ પીરિયડ આપવું પડતું હોય છે। એ સિવાય પણ આપણે ઘણા બધા જે અત્યારે આપ જાણો છો કે ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના ઘણા બધા કામો આપણા જૂનાગઢ શહેરમાં ચાલી રહ્યા છે અને જે પણ જગ્યા ઉપર ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કનેક્શનોની લાઇન અપાઈ જાય ત્યાર પછી આપણે રસ્તા બનાવવાનું હાથ ધરેલું છે। હાલ ઓગણનગરથી લઈ અને જોશીપુરા પટેલ સમાજ લગી જે રસ્તોનું કામ ચાલુ છે ત્યાં ડીઆઈ અને ભૂગર્ભનું લાઈન જે નાખવાને કારણે રોડ ખોદવામાં આવ્યો હતો, પણ હાલ નવા ટેન્ડરો થઈ ગયા છે એટલે ટૂંક સમયની અંદર તે રોડનું કામગીરી પણ ચાલુ કરવામાં આવશે અને જે જોશીપુરા પટેલ સમાજથી લઈ અને શાંતેશ્વર લગીનો જે રસ્તો ખરાબ છે ત્યાંના લોકોના પ્રશ્નો છે પણ એ ટૂંક સમયમાં એનું નિરાકરણ થઈ જશે। ઓગણનગરથી આજે આપણે જોઈએ કે આજે 3 થી 4 વર્ષથી જે રસ્તાઓ છે એ મહાનગરપાલિકાની બેદરકારીને લીધે જુદા જુદા જે જોઈ છે ભૂગર્ભ ગટરની કામગીરી, પાણીની પાઇપલાઇનની કામગીરી કે કોઈને કોઈ જ્યારે આપણે એને કહીએ છીએ તો કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી। એને હિસાબે આપણે જોઈએ કે આજે લોકો જે મુખ્ય રસ્તો છે એમાં કેટલા બધા હેરાન થાય છે। આગળ જ ભાજપનું કાર્યાલય છે પરંતુ ત્યાં સુધી તંત્ર દ્વારા વ્યવસ્થિત રોડ ડામર કરી અને ત્યાં તમામ કામગીરી પૂર્ણ કરાવી। ધૂળની ડમરી આવે મોટા માથે સીધી, આખું પેકિંગ કરીને રાખ્યું કાચનું તોય ધૂળ જ એટલી આવે। કેટલા સમયથી આ પરિસ્થિતિ? સમય વર્ષો વયા ગયા। શું માંગ છે તમારી? રસ્તા કંઈક કરે તો માંગ છે।